કેરીના રસની સિઝન હોય તો ગુજરાતી ઘરોમાં ખાસ કરીને ઈદડા ન બને તો નવાય. સરસ મજાના જાળીદાર, પોચા અને ટેસ્ટમાં પણ સરસ અને વ્હાઈટ ખૂબ સરસ રીતે થાય છે. રસ અને ઈદડાનું કોમ્બિનેશન ખૂબ જ સરસ હોય છે અને ગુજરાતી ઘરોમાં તો બધાને પ્રિય હોય છે. શરૂ કરીએ. નમસ્તે મિત્રો, હું છું માયા દીપક. માયા દીપક 22 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. સરસ રીતે આપ મારી સાથે જોડાઈ રહ્યા છો અને બધા કોમેન્ટ્સ પણ લખી રહ્યા છો, એનો ખૂબ આનંદ છે. અત્યારે હાલ કેરીના રસની સિઝન છે અને એની સાથે જે ઈદડા ખવાય છે એ ઘણી વખત એવી કમ્પ્લેન કરે છે બધા કે અમારા વ્હાઈટ નથી થતા કે સોફ્ટ નથી થતા. તો આજે હું તમને એક સરસ મજાની ટીપ આપવાની છું ને વ્હાઈટ કેવી રીતે થશે અને પોચા પણ કેવી રીતે થાય. પણ એ પહેલાં તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો માયા દીપક યુટ્યુબમાં જઈને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકોન પર ક્લિક કરશો તો ઓલ બટન આવશે અને એ દબાવશો તો મારા સંગીતના અને રસોઈ કળાના વિડીયો તમને સૌથી પહેલાં મળશે. તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. તો ચાલો ઝડપથી શીખીએ ઈદડા. તો મેં અહીંયા 4 વાટકી ચોખા લીધા છે. એટલે નાના ચોખા તમે કણકી લો તો પણ ચાલે, અથવા તો ઇડલી ઢોસાના જે ચોખા આવે છે એ પણ ચાલે. તો એ માપ બતાવું છું. એ 4 વાટકી મેં આ ચોખા લીધા છે અને 1 વાટકી અડદની દાળ લીધી છે. દાળ અને ચોખાને 3-4 વાર પાણીથી ધોઈ અને મોટા વાસણમાં લઈ લીધા છે અને પાણી એકદમ ફૂલ ભરેલું રાખ્યું છે. અડદની દાળ છે એને પણ ધોઈ લીધી છે અને એને પણ ફૂલ પાણી અડધા સુધી ભરી લીધું છે. બંને જુદા જુદા પલાળવાના છે. અડધી વાટકી પૌવા પણ ઉમેરી શકો છો. 7 કલાક તો તમારે મિનિમમ આને પલળવા દેવાનું છે. તો આ ચોખા પલળી ગયા છે, લગભગ 7 કલાક થઈ ગયા છે અને એની સાથે દાળ પણ પલળી ગઈ છે. અને હવે એક મિક્સર જાર હોય એમાં ચોખા અને દાળ જુદા જુદા વાટી લઈએ છીએ. પણ બહુ જ ઓછું પાણી નાખવાનું છે, એટલે ધ્યાન રાખવાનું, એક સામટું બહુ પાણી નથી નાખી દેવાનું. વાટતા પહેલાં એને ફરીથી સરસ પાણીથી ધોઈ લેવાના છે. લગભગ 5 ગ્લાસથી એ ઓછું પાણી ગયું છે અને આવું રાખવાનું છે. તો અડદની દાળ પણ વટાઈ ગઈ છે. અને યાદ રાખવાનું, જે લોકો નવા શીખી રહ્યા છે એના માટે ખાસ આ ટીપ છે કે અડદની દાળ જુદી વાટવી અને થોડી થોડી વાટવી, કારણ કે એ જલ્દી વટાતી નથી અને એકદમ જાડી થઈ જાય છે. ઘણી વખતે મિક્સર થોડી વાર બંધ થઈ જાય છે, તો તમારે થોડું એ રીતે પાણી નાખીને વાટવાની છે, નહીં તો ચોંટી જશે જલ્દી. મિક્સ કરી લઈએ છીએ. તો દાળને મેં આમાં મિક્સ કરી દીધી છે. તમે જોઈ શકો છો કે આવી રીતના ખીરું રાખવાનું છે. અને તમારે સવારે આ ઈદડા બનાવતા હો તો બપોરે પલાળી દેવાનું છે 12 કે 1 વાગે અને પછી વાટી દેવાનું 7 વાગે અને આથો આવવા માટે મૂકી દેવાનું. બહુ ગરમી હોય તો એસી વાળો રૂમ હોય, ઠંડક હોય ત્યાં મૂકી દો તો વધારે પડતો આથો નથી આવતો. પણ શિયાળામાં તમારે 8 થી 10 કલાક રાખવું પડતું હોય છે આ ખીરું, અને ઉનાળામાં 7 થી 8 કલાકમાં આથો આવી જતો હોય છે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું, જે નવા શીખતા હોય એમણે. અને વચ્ચે ચેક કરતા રહેવાનું કે ખીરામાં જો ઉભરાઈ ગયું હોય અને આથો આવી ગયો હોય તો એને ફ્રીજમાં મૂકી દેવાનું. આથો લાવવા માટે મૂકી દઈએ છીએ. 8 કલાક થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે આથો સરસ રીતે આવી ગયો છે અને સ્મેલ પણ નથી મારતું અને એકદમ ફાઇન સરસ આથો આવી ગયો છે. આને હલાવી લઈએ છીએ અને જોઈએ એટલું જ ખીરું એક બાઉલમાં લઈએ છીએ જુદા. તમારી થાળી હોય એ માપનું જ જુદું જ લેવાનું છે. જુદી થતી થાળી ઉતારીએ છીએ અને એક સામટું અંદર ખીરામાં મીઠું ના નાખતા કોઈ દિવસ. મીઠું એક સામટું ખીરામાં નાખશો ને જેમાં તમારે આ ખીરું રાખવું હશે તો એ ઝડપથી ખાટું થઈ જશે, એટલે ધ્યાન રાખવાનું. તો અહીંયા મેં આવું એક વાસણ મૂક્યું છે અને એમાં પાણી નાખી અને લીંબુના ફૂલ સાઇટ્રિક એસિડ નાખી દીધા છે. એ ન હોય તો તમે લીંબુ પણ નાખી શકો છો. અને કાટલો મૂક્યો છે. આવી રીતે થાળી લીધી છે અને ઓઇલથી ગ્રીસ કરી દીધી છે અને એને 10 મિનિટ ઢાંકીને બરોબર વરાળથી થાળીને તપાડીએ. ખીરું તમને જો થોડુંક જાડું લાગે તો 1-2 ચમચી પાણી ઉમેરવાની અને પાણી ઉકળવા માંડે ત્યારે જ આ જે બતાવું છે પ્રોસેસ કરવાની છે. એમાં 1 ટેબલ સ્પૂન તેલ ઉમેરીએ છીએ, 1 ટીસ્પૂન મીઠું ઉમેરીએ છીએ, 2 કપ ખીરું લીધું છે. મીઠું તમારા ટેસ્ટ મુજબ તમારે ચાખી લેવાનું. હવે એમાં વ્હાઈટ ઈનો ઉમેરવાનો છે. ખીરું એકદમ સફેદ થાય એના માટે થોડુંક લીંબુનો રસ ઉમેરવાનો છે, અડધી ચમચી જેવો, અને એને ફેંટી લઈએ છીએ. બરોબર ફેંટ્યા પછી તરત જ એને થાળીમાં ઉમેરવાનું છે. મેં હલાવ્યું છે અને બબલ્સ થવા માંડ્યા છે. રાખવાનું નથી, ઉભરું આવી ગયું છે.
અને એકદમ ઉકળતી હોય થાળી એમાં જ ઉમેરવાના છે. ઉમેરીને આપણે સાણસીથી એને ટેપ કરી લેવાના છે, જેથી અંદર એર હોય એ બધી નીકળી જાય આવી રીતે. અને ત્યારબાદ ઉપર મરી પાવડર આપણે ભભરાવી દઈએ છીએ. તમને લાલ ગમતું હોય તો લાલ પાવડર પણ ભભરાવી શકો, પણ ઓરિજિનલી આ જે ઈદડા હોય છે એમાં મરી જ ભભરાવવામાં આવે છે. અને એને હવે 10 મિનિટ થવા દઈએ. લીલી ચટણી માટે કાચી કેરી, લસણ, લીલા ધાણા અને જરૂર મુજબ મરચાં, થોડુંક બ્લેક સોલ્ટ અને ગોળ જરૂર મુજબ તમારે ઉમેરવાનો છે. ન ઉમેરવા હોય તો સ્કીપ પણ કરી શકો છો. અને વાટી લઈએ છીએ. લીલી ચટણી તૈયાર છે. તમે નમકીન પણ ઉમેરી શકો છો. 10 મિનિટ પછી ઢોકળિયાને જોઈ લઈએ છીએ. સરસ મજાના ઈદડા થઈ ગયા છે. ગેસ બંધ કરી થાળીને નીચે ઉતારી લઈએ છીએ. ત્યારબાદ એની ઉપર થોડુંક તેલ લગાવીએ છીએ. ઠંડા થવા દઈએ છીએ. સાઈડની કોરથી એને કાપી લઈએ છીએ પહેલાં, પછી જરૂર મુજબ એના કાપા પાડી લેવાના છે. હવે વઘાર માટે થોડુંક તેલ લઈએ છીએ. એમાં રાઈ, હિંગ, લીલા મરચાં, મીઠા લીમડાના પાન અને બધું તતડી જાય એટલે ઈદડા ઉપર આવી રીતે સ્પ્રિંકલ કરી લઈએ છીએ. સાઈડની કિનારો કાપી ચોરસ કે શક્કરપારા આકારના એને કાપી લેવાના છે. અને એક ઈદડું હું તમને ઉખાડીને બતાવું છું. સરસ મજાના વ્હાઈટ, જાળીદાર અને પોચા. રસની સિઝન હોય ત્યારે આ ખાવાની એકદમ મજા આવે છે. એની જાળી પણ સરસ પડી છે અને સોફ્ટ થયા છે. ગ્રીન ચટણી હોય ને સાથે સાથે રસ હોય, એમાં બોળી બોળીને ખાવાની તો મજા જ કંઈક ઓર છે. તમારા ઈદડા સોફ્ટ ના થતા હોય તો આ રીતથી ટ્રાય કરજો અને વ્હાઈટ પણ થશે. વિડીયો જોયો બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું રેસીપીના એક સરસ મજાના નવા પ્રયોગ સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. અને અત્યારે તો રસ અને ઈદડાની મજા માણીએ. ટેક કેર. બાય બાય. એન્જોય.